નોકરી કે ધંધા પરથી થાકી હારીને ઘરે પહોંચો ત્યારે શાંતિ મળે એવી સૌની ઈચ્છા હોય છે, ખરું ને? આ શાંતિ કે રિલેક્સેશન કોણ લાવી શકે? તમે પોતે જ. નવાઈ લાગે છે ને? પરંતુ કોઈ અનામ વ્યક્તિએ ધ ટ્રબલ ટ્રી શીર્ષક હેઠળ ઇન્ટરનેટ પર વહેતી મૂકેલી રિયલ લાઈફ સ્ટોરી વાંચો તો આ વાત એકદમ સ્પષ્ટ સમજાઈ જાય. મારા જૂના ફાર્મ હાઉસના સમારકામ માટે મેં એક સુથારને બોલાવેલો. એના કામનો પ્રથમ દિવસ ખૂબ જ કમનસીબ નીવડ્યો. કામ પર આવતા રસ્તામાં એના ટાયર પંચર થયું. એમાં 1 કલાક વેડફાઈ ગયો. કામ ચાલુ કર્યું ત્યાં તેની ઇલેક્ટ્રિક કરવત બગડી ગઈ અને દિવસના અંતે ઘરે જતાં એની ખખડધ્વજ ટ્રક શરૂ જ ના થઈ. હું તેને મારી કારમાં મૂકવા ગયો. રસ્તામાં તે એક પણ શબ્દ બોલ્યો નહીં. એના ઘરે પહોંચ્યા ત્યારે તેણે મને તેના પરિવારને મળવાનું આમંત્રણ આપ્યું. ઘરમાં દાખલ થતાં પહેલાં તે એક નાનકડા વૃક્ષ પાસે રોકાયો. પોતાના બંને હાથ વડે વૃક્ષની ડાળીઓને સ્પર્શ્યો. પછી બારણામાં પ્રવેશતા મેં એનામાં ગજબનો ફેરફાર જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. પોતાના 2 બાળકોને વહાલથી ગળે લગાડ્યા. એ પછી તે મને કાર સુધી મૂકવા આવ્યો. પેલા વૃક્ષ પાસેથી પસાર થતાં હું મારું કુતૂહલ રોકી ના શક્યો, એટલે મેં એને પૂછ્યું કે ઘરમાં પ્રવેશતા પહેલાં તે વૃક્ષની ડાળીઓને શા માટે સ્પર્શ કર્યો હતો? એણે જવાબ આપ્યો, અરે હા, આ વૃક્ષ તો મારી મુશ્કેલીઓને ટીંગાળવાની ખીટી છે. હું કામે જાઉં ત્યારે કોઈને કોઈ મુશ્કેલી તો આવવાની જ, પણ એની સાથે મારે ઘરે મારી પત્ની અને બાળકોને શી લેવા દેવા? એટલે જ જ્યારે કામ પરથી પાછો આવું, આ મુશ્કેલીઓને આ વૃક્ષ પર લટકાવી દઈને ઘરમાં પ્રવેશ કરું છું. અને એમાં મજાની વાત એ છે, સ્મિત સાથે કહ્યું, સવારે કામ પર જતી વેળાએ એ મુશ્કેલીઓને પાછી લેતો જાઉં છું તો રાતે લટકાવેલી મુશ્કેલીમાંથી ઘણી ખરી ત્યાં હોતી જ નથી. તો હવે સમજાયું? શાંતિ જોઈતી હોય તો એ તમારે જ લાવવાની છે.